નેચરલ ડાયમંડ ઇન્ડસ્ટ્રીયલમાં અગ્રણી ડાયમંડ ક્રાફ્ટિંગ અને એક્સપોર્ટ કંપનીના શ્રી રામકૃષ્ણ એક્સપોર્ટ ફેમિલીએ હવે આરોગ્ય સંભાળ અને સર્વાંગી કલ્યાણ ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું ભર્યું છે। આ નવી પહેલ રૂપે ક્રિયમ ફાર્માડાનો શુભારંભ કરવામાં આવ્યો છે। સુરતમાં આજે યોજાયેલા ભવ્ય ઉદ્ઘાટન સમારોહ દરમિયાન આરોગ્ય અને ઉપચારની દિશામાં નવી ઉડાન થીમ હેઠળ ક્રિયમ ફાર્મનું 57 લોન્ચિંગ થયું છે। આ પહેલ દ્વારા એસઆરકે પરિવાર તેના વિશ્વાસ, જવાબદારી અને શ્રેષ્ઠતા જેવા વારસાને આગળ વધારવું, ફાર્માસ્યુટિકલ શ્રેષ્ઠ ગુણવત્તાયુક્ત આરોગ્ય સંભાળ દરેક વ્યક્તિ સુધી પહોંચાડવાના વિઝન સાથે આગળ વધી રહ્યું છે। કંપની વર્ષ 2023 સુધીમાં સમગ્ર ભારતમાં દરેક શહેર, નગર અને ગામ સુધી દવાઓ ઉપલબ્ધ કરવાનું તેમજ 3500થી વધુ પ્રત્યક્ષ અને પરોક્ષ રોજગાર અવસર ઊભા કરવાનું લક્ષ્ય ધરાવે છે। સાથે જ વાજબી અને ઉચ્ચ ગુણવત્તાવાળી દવાઓની માંગ છે તેવા ઉભરાતા બજારોમાં નિકાસની સંભાવના પણ કંપની જોઈ રહી છે। હાલમાં અગ્રણી કોન્ટ્રાક્ટર, ડેવલપમેન્ટ અને મેન્યુફેક્ચરિંગ ઓર્ગેનાઇઝેશન પાસેની દવાઓનું સોર્સિંગ કરી રહેલી ક્રિયમ ફાર્મા આગામી તબક્કામાં પોતાની ઉત્પાદન સુવિધાઓ સ્થાપિત કરવાની યોજના ધરાવે છે। શ્રી ધોળકિયાએ વધુમાં જણાવ્યું હતું કે અમારું મિશન એક સરળ માન્યતા પર આધારિત છે। દવાઓ દરેક સુધી પહોંચે તે કોઈ વિશેષ અધિકાર નથી, પરંતુ દરેકનો મૂળભૂત અધિકાર છે। અમારી દરેક પ્રોડક્ટ, દરેક ભાગીદાર અને દરેક નિર્ણયના આ જ ગુણવત્તા અને પ્રામાણિકતા પ્રત્યેની અમારી પ્રતિબદ્ધતાને પ્રતિબંધ કરે છે। મારું નામ તેજ ધોળકિયા છે। હા, તો આપણે આજે ક્રિયમ ફાર્માનું લોન્ચિંગ કર્યું છે। આપણે અત્યારે 2 સ્ટેટમાં આપણી દવાઓ ઉપલબ્ધ થશે, જે છે ગુજરાત અને મહારાષ્ટ્ર, અને ત્યાર દરમિયાન આપણે બીજા સ્ટેટ્સમાં પણ પેન ઇન્ડિયા જવાનો વિચાર છે। કઈ પ્રકારની આ દવા છે? તો અત્યારે આપણે જેનેરિક દવાઓ સ્ટાર્ટ કરીએ છીએ અને આપણે 100 પ્રોડક્ટ્સથી બહાર આવીએ છીએ, અને પછી આપણે એવું પણ છે પ્રોડક્ટ પોર્ટફોલિયો ખૂબ એક્સપેન્ડ કરવો છે। કઈ જગ્યાએ ઉપલબ્ધ થશે? આ આપણે બધી ફાર્મસી ચેનો હોય ત્યાં, અને નાનાથી લઈને મોટા કેમિસ્ટ સુધી હોય ત્યાં પણ ઉપલબ્ધ થશે, અને આપણો એમ પણ છે કે હોસ્પિટલોમાં ઉપલબ્ધ થાય। આ જોવા જઈએ તો ઘણી બધી ફાર્મ હાઉસો છે, આપણી ઉપર કઈ રીતે ટ્રસ્ટ કરી શકે અને કેટલા રેટમાં કેટલો ડિફરન્સ હોય? તો આપણે જેનેરિકથી ચાલુ કરીએ છીએ। આમ જેનેરિક શબ્દ જે છે લોકોને એમ લાગે કે ઓછી ક્વોલિટીનો છે કે ઓછી પ્રાઇઝ હશે એટલે સારું નહીં હોય, પણ આપણે ક્રિયમ ફાર્મા જે લોન્ચ કરીએ છીએ એમાં દરેક મોલિક્યુલ, દરેક SKU ઉપર આપણે ક્વોલિટી રિપોર્ટ દવાનો કર્યો છે, જેથી આપણે ક્વોલિટી દવા ઓછા પ્રાઇઝમાં, કારણ કે અત્યારે બ્રાન્ડેડ જેનેરિક્સ જે છે એ ખૂબ વધારે પ્રાઇઝમાં વેચાય છે, અને આપણે એવું છે કે 60%, 70% ડિસ્કાઉન્ટ પ્રાઇઝે આપણે વેચવું છે અને રાઇટ ભાવે કસ્ટમર સુધી પહોંચાડવું છે। મેસેજ હું આપવા એમ માગીશ કે તમારો બધાનો અધિકાર છે કે દરેક કેમિસ્ટ ઉપર તમે પૂછો કે જેનેરિક દવા અવેલેબલ છે કે નહીં। અગર હશે તો કસ્ટમરને સારી ક્વોલિટીની જેનેરિક દવા મળવી જોઈએ, અને એમાં તમે ક્રિયમનું પણ નામ લઈ શકો તો તમને તમારા નિયરેસ્ટ કેમિસ્ટ પાસે મળશે। નમસ્તે મિત્રો, આજે અમારા SRK ફેમિલી માટે બહુ મહત્વનો દિવસ છે, કારણ કે ન્યૂ જનરેશન, 3rd અને 4th જનરેશને નવા સાઇડ બિઝનેસ માટે ક્રિયમ ફાર્મા કંપની ચાલુ કરી અને બિઝનેસ ચાલુ કર્યો છે, અને મને વિશ્વાસ છે, અમારા રોપેલા સંસ્કાર ઉપર વિશ્વાસ છે કે આ કંપની પણ SRKની જેમ મોરલ વેલ્યુ સાથે, એથિક્સથી કામ કરશે, અને વધારેમાં વધારે સમાજ ઉપયોગી, સમાજને કેવી રીતે એમાંથી ફાયદો થાય અને જે દવા છે એ ખોટી ન બને અને મોંઘી ન બને અને ક્વોલિટીવાળી બને એવો ખ્યાલ જરૂર રાખશે। કારણ કે અમે એ લોકોને આ પહેલેથી સમજાવેલું છે કે આપણે પૈસા કમાવા એ બાય પ્રોડક્ટ છે, આપણે ખરેખર જીવનમાં, જિંદગીમાં આવ્યા તો એથિક્સથી, મોરલ વેલ્યુથી જીવવાનું છે। એટલે બહુ આનંદ છે કે આ અમારા દીકરાઓ આજે આ નવું સોપાન ક્રિયમ શરૂ કરી રહ્યા છે। ધન્યવાદ। હંમેશા ડાયમંડમાં નામ છે, તો આ ઇન્ડસ્ટ્રીમાં, હેલ્થ ઇન્ડસ્ટ્રીઝમાં આવવાનું રીઝન શું છે?
એમાં એવું છે કે ભગવાનની કૃપાથી અત્યારે અમારે ફેમિલી યંગસ્ટર 16 યંગસ્ટર આવી ગયા, કારણ કે સેકન્ડ થર્ડ ફોર્થ જનરેશન. હવે બધાને કેવી રીતે એમાં સમાવા, એટલે અને એને મળે શું, આજે દાખલા તરીકે તેજને અહીંયા અત્યારે એચિવમેન્ટ મળ્યું, તેજ થયું. હીરામાં આવ્યો હોત તો હીરા તમારા હતા, એને ક્યાં મહત્વ મળે, ગોવિંદ કાકાને જ મળે. એટલે સાઈડ બિઝનેસ ભગવાનની દયાથી અહીંયા ફાર્મા પણ છે, અમારે આઈટીમાં પણ છે, અને એ રીતે જે છે સ્ટાર્ટઅપમાં પણ છે. એટલે છોકરાઓ જેમ નવા આવતા જાય એ લોકોને ગમે એવા નવા બિઝનેસ બધા શરૂ કરતા જાય.